चलो विद्यार्थी मित्रों, आजना लेक्चर थी आपणे प्रमेय 6.1 ની શરૂઆત કરીએ છીએ। ओके, आजना लेक्चर थी आपणे प्रमेय पोर्शन ની શરૂઆત કરી હતી। આપણે 6.1, 6.2 અને 6.3 ના તમામ દાખલા આપણે પૂરા કર્યા અને અમુક એક બે દાખલા બાકી છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે પ્રમેય પૂરા થઈ જશે એના પછી આપણે ચલાવી દઈશું, કારણ કે એ દાખલા થોડા ટફ છે। પહેલાં તમે 6.1, 2 અને 3 કમ્પ્લીટ કરી નાખો, ત્યાર પછી આપણે એ દાખલા ચલાવીશું કે જેથી તમને થોડી વધારે ખબર પડે। પહેલાં દરેક રૂલ્સ તમે જાણી લો। ઓકે, કે આ પ્રમાણેની આકૃતિઓ હોય તો રેખિક જોડ આવશે, આશ્રમકોણ આવશે, અભિકોણ આવશે, યુગ્મકોણ આવશે, અંતઃકોણ આવશે કે અનુકોણ આવશે। ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે માત્ર ને માત્ર ખાલી એક પ્રમેય ચલાવીશું। આજે ફર્સ્ટ લેક્ચર છે એટલા માટે માત્ર ને માત્ર કેટલો એક પ્રમેય ચલાવીશું અને એ પ્રમેય તમારે કેટલી વાર લખવાનું રહેશે? 3 વાર। કેટલી વાર? 3 વાર, કારણ કે એક્ઝામમાં આ પ્રમેય બહુ જ વાર પૂછાઈ ગયો છે। એક્ઝામમાં આ પ્રમેય બહુ જ વાર પૂછાઈ ગયો છે એટલા માટે આ પ્રમેય તમારે કેટલી વાર લખવાનું રહેશે? 3 વાર। તો જુઓ એનું હેડિંગ શું છે, પ્રમેય 6.1। હવે પ્રમેય 6.1 છે એનું હેડિંગ શું છે? પ્રમેય 6.1 પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે। શું કહેવા માંગે છે આપણને? પ્રમેય 6.1 આપણને એવું કહેવા માંગે છે કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે। અભિકોણ આવે એટલે આપણે શું યાદ રાખીએ? એક્સ। શું યાદ રાખીએ? એક્સ। તો જો સૌપ્રથમ પહેલા આપણે આકૃતિ દોરીએ તો આની આકૃતિ કેવી આવશે? એ બી સી ડી અને અહીંયા બિંદુ ઓ। શું આવશે? બિંદુ ઓ। ક્લિયર આટલું? શું આવશે? બિંદુ ઓ। હવે જ્યારે પ્રમેય હોય ત્યારે પ્રમેયમાં પક્ષ, સાધ્ય અને સાબિતી, કોઈ પણ પ્રમેય હોય એ સાબિતી વગર કેવો છે? અધૂરો છે। કોઈ પણ પ્રમેય હોય એ પ્રમેય સાબિતી વગર કેવો છે? અધૂરો છે। પૂર્વધારણામાં એક ટાઈમ તમે તુક્કો મારો તો ચાલે, પણ પ્રમેયમાં કદી તુક્કો ના મારે, એની સાબિતી હોય, એ સાબિતી દ્વારા જ એ પ્રમેય પ્રૂવ થાય। જો પહેલા તો શું આવશે? પક્ષ। હવે પક્ષમાં શું લખવાનું કે જે આપણને દેખાઈ રહ્યું છે, તો આપણને શું દેખાઈ રહ્યું છે? અહીંયા આપણને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા બે રેખાઓ એ બી અને સીડી, બે રેખાઓ એ બી અને સીડી, અહીંયા લખવાનું બે રેખાઓ એ બી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે। બે રેખાઓ એ બી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે। કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં છેદે છે। ક્લિયર આટલું? ચલો, ત્યાર પછી સાધ્ય। હવે સાધ્યમાં જે આપણે લાવવાનું છે, તો આપણે અભિકોણ સમાન બતાવવાના છે। તો એક આવશે ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ BOD। AOC ઇઝ ઇક્વલ ટુ BOD। ક્લિયર? એટલે ટૂંકમાં એવું છે કે આ બંને ખૂણા કેવા હોય? સમાન હોય। કેવા હોય? સમાન। એટલે ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ BOD। ચલો ત્યાર પછી આગળ વધીએ। ત્યાર પછી ખૂણો AOD કયો આવશે? AOD અને BOC। ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOC કયો આવશે? AOD અને BOC। ક્લિયર? એટલે કે ટોટલ બે ખૂણાની જોડ બને। કેટલી બને? બે ખૂણાની જોડ બને। ઓકે, કેટલા ખૂણાની? બે ખૂણાની। અને બંને ખૂણા કેવા હોય? એકબીજાને સમાન હોય। બંને ખૂણા એકબીજાને કેવા હોય? સમાન હોય। તો જો હવે સાબિતી, ચલો સાબિતીમાં હવે તમારી એક્ઝામમાં જ્યારે તમે સાબિતી લખો આ પ્રમેય 6.1 ની, ત્યારે આ બંનેમાંથી તમે એક ખૂણાની જોડ સાબિત કરી શકો છો। આ બંનેમાંથી એક ખૂણાની જોડ સાબિત કરી શકો છો। એવું જરૂરી નથી કે એક્ઝામમાં તમને બંને જોડ સાબિત કરવાની પૂછે, એવું પૂછતા નથી। તમારે સમજી જવાનું હોય કે ગમે તે એક જોડ એટલે કે ખૂણાની એક જોડ બંને ઇક્વલ બતાવવાના છે।
પછી આ બતાવવાની જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓ આ બતાવે તો આ નહીં બતાવવાનું, આ બતાવો તો આ નહીં બતાવવાનું. ક્લિયર? ચલો હવે અહીંયા ધ્યાન આપો. સૌ પ્રથમ આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે આપણે સમાન શું બતાવવાનું છે, AOC અને BOD. તો જુઓ હવે AOC અને BOD સમાન બતાવવાના છે તો આપણે પહેલા તો AOC ની વાત કરીએ તો આપણે કિરણ OA લઈએ. શું લઈએ? કિરણ OA. તો અહીંયા લખવાનું કિરણ OA નું ઉદ્ભવ બિંદુ, કિરણ OA નું ઉદ્ભવ બિંદુ રેખા CD પર છે. રેખા CD પર છે. ક્લિયર? શેની પર છે? રેખા CD પર. જોઈ શકો છો તમે OA કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા CD પર છે. ક્લિયર? એટલું. હવે આ રીતની રચના બને તો આપણે એને શું કહીએ છીએ? રેખિક જોડ કહીએ છીએ. શું કહીએ છીએ? રેખિક જોડના ખૂણા. તો રેખિક જોડ કઈ આવશે? AOC, ખૂણો AOC પ્લસ ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. લખવાનું ઇક્વેશન નંબર 1 અને રેખિક જોડના ખૂણા. ચલો ક્લિયર આટલું? ઓકે. AOC અને AOD રેખિક જોડના ખૂણા થઈ ગયા. ઓકે ચલો ત્યાર પછી હવે OA લીધું તો હવે શું લેવાનું? OD લેવાના. શું લેવાના? OD. OA પતી ગયા તો હવે શું લેવાના? OD. તો જો ધ્યાન આપો અહીંયા કિરણ OD નું ઉદ્ભવ બિંદુ રેખા AB પર છે. રેખા AB પર છે. ક્લિયર? શું છે? AB રેખા પર કિરણ OD નું શું છે? ઉદ્ભવ બિંદુ છે. એટલે આ રીતની રચના આવે. જોજો બરાબર. AOD અને રેખા AB. તો આ રીતની રચના આવે એટલે રેખિક જોડ આવે. શું આવે? રેખિક જોડના ખૂણા આવે. તો જો અહીંયા કઈ રીતે લખવાનું? ખૂણો AOD પ્લસ ખૂણો BOD ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. ઇક્વેશન નંબર 2 શું આવશે? AOD અને BOD. ક્લિયર? 180 અંશ રેખિક જોડના ખૂણા. આને નામ આપીશું ઇક્વેશન નંબર 2. અહીંયા લખવું હોય તો લખી નાખવાનું રેખિક જોડના ખૂણા. ચલો હવે આગળ વધીએ. જો હવે આગળ હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવતા એટલે 1 અને 2 ને સરખાઈએ તો ખૂણો AOC પ્લસ ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ ખૂણો AOD પ્લસ ખૂણો BOD. ક્લિયર? સરખાવી દીધા. હવે તમે ચેક કરી શકો છો આ બંને ખૂણા કટ થાય એટલે વધે શું? ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOD. ક્લિયર? ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOD. તમે ચેક કરી શકો છો. આપણને જે સાબિત કરવાનું કીધું હતું આપણે જે સાબિત કર્યું આપણને મળી ગયું. આમ સાબિત થાય છે. આમ સાબિત થાય છે. ક્લિયર? આવી ગયા ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOD. પછી લખવાનું આ જ રીતે ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOC સાબિત કરી શકાય. ક્લિયર? પ્રોસેસ આ જ રહેશે. ખાલી કિરણ અને રેખા બદલાઈ જશે. AOD અને BOC જો હવે સમજાઈ દો. હવે આકૃતિમાં તમે AOD હતા એ રીતે BOC હતા. જે પ્રમાણે તમે આ સાબિત કર્યું એ રીતે એના કિરણ જોઈ લેવાના અને એ કિરણ કઈ રેખા પર આવેલા છે એ પણ ચેક કરી લેવાના. ઓકે? એટલે સહેલાઈથી તમે ગણી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલો પ્રમેય છે અને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે, તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા પ્રમેય સાથે મળીશું. ફર્સ્ટ લેક્ચર હતો એટલા માટે આપણે ખાલી એક જ પ્રમેય ચલાવ્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 2 પ્રમેય ચલાવીશું. ઓકે, તો આ પ્રમેય કેટલી વાર લખવાનો રહેશે તમારે? 3 વાર. ઓકે, ગુડ બાય.